સુરતના વરાછામાં ગણેશ મહોત્સવ માટે પોલીસે જાહેર કરી સુરક્ષા અને પર્યાવરણલક્ષી માર્ગદર્શિકા. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની આપી ચેતવણી. સુરતમાં આગામી ગણેશ મહોત્સવ 2026ની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થાય તે હેતુથી વરાછા પોલીસ દ્વારા ગણેશ મંડળો, આયોજકો અને ભાવિક ભક્તો માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આયોજકોને મંડપની સુરક્ષા, ટ્રાફિક નડતરરૂપ ન થાય તેવી રીતે વ્યવસ્થા ગોઠવવા અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાની ખાસ અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા અને વિસર્જન દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રશાસનના સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા ગોઠવવા અને સ્વયંસેવકોની તૈનાતી અંગે પણ સ્પષ્ટ દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મંડપોમાં ફાયર સેફટીના સાધનો અને ઇમરજન્સીની એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન કરાયું છે. તેમજ સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય અને શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર મંડળો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પણ સ્પષ્ટ ચેતવણી કરવામાં આવી છે.